करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાથી પ્રથમ ગણના વિશેષ ધાતુ। विशेष धातुओं पहलो धातु गुह धातु उदुपदाया गुह उभयपदी ढाकवू छुपावू। बीजो धातु गुप रक्षणे। त्रीजो धूप संतापे बन्ने परस्मयपदी। અને હવે ચોથો અને પાંચમું ગુપુ ધૂપ વિક્ષિપણીપનિભ્ય આય। ધૂપ પછી પણ અને પન, પણ અને પન આ બે ધાતુ સાથે લઈ લેશું તો પણ વાંધો નથી। नंबर 4 पण अणामां रहेलो अ अनुदात्त छे अने अनुनासिक छे। अर्थ छे व्यवहारे स्तुतौ च, व्यवहार करवो अने स्तुति करवी। आपणे अहींया मात्र स्तुति अर्थ लईशुं, व्यवहार नहीं लईए। व्यवहार लेवा जईए तो आ धातु आत्मनेपदी थई जशे। आत्मनेपदी थई जाए तो गुपु धूप विक्षिपणीपनिभ्य आय सूत्र जे छे एटले के आय प्रत्यय छे स्वार्थिक ए नहीं लागे। आय प्रत्यय विशेष धातु तरीके लेवू होय तो धातु तो बंने धातु आत्मनेपदी ज छे। केम तो के अनुदात्त गीत आत्मनेपदम, पण आय प्रत्यय लगावीए त्यारे बंने धातुओ परस्मयपदी थई जशे अने बंनेना अर्थ एक ज रहेशे। स्तुति करवी, स्तुति करे छे, आवो बंनेनो अर्थ छे। पणना बे अर्थ छे कि व्यवहार पण थाय छे, विक्रय करवो, व्यवहार करवो। पण ए अर्थ लेवा जईए तो धातु आत्मनेपदी रहेशे अने आत्मनेपदी धातु रहे तो आय नहीं लागे। एटले विशेष धातु तरीके लेवा माटे अने आय प्रत्यय लगावा माटे बंने धातुना अर्थो स्तुति करवी थशे। अणकार अने नकार, अणकार अने नकार बंने अनुनासिक छे। अनुदात्त छे अ। ईतकरण करिए तो उपदेशे अजनुनासिक ईत थी बंनेमां रहेलो अकार ईत संज्ञा थई जशे। तस्य लोपः अदर्शनम लोपः। पछी गुपु धूप विक्षिपणीपनिभ्य आय थी आय प्रत्यय लगावीशुं तो पणाय अने पनाय थई जशे अने विकरण प्रत्यय कर्तरी शप नो अ अतो गुणे थी पररूप एकरूप तो पणाय पनाय अदंत रहेशे अने टीप प्रत्यय लगावीए वर्तमाने लठ तो ती पणायति पनायति रहेशे। अर्थ मात्र स्तुति करवो। अहींया सातमું प्रकरण जे छे प्रकरण 7 छे। फरी ऊपर पाछुं बतावी दઉં છું। धातु क्रमांक 1 उ दीर्घ उदुपधाया उदुपधाया गोहः 6-4-89 विशेष धातु तरीके, नहीं तो गो थई जात। धातु क्रमांक 2 થી 5
2 થી 5. ગુપુ ધૂપ, ગુ રસ્વ પછી પુ અને ધુ 2 દીર્ઘ. ગુપુ ધૂપ પછી વિચ્છી પણી પનિભ્ય, દરેકમાં ઈ જે છે એ રસ્વઈ અને ભ્ય જે છે એમાં પણ છૂટું પાડીએ તો વિસર્ગ, પણ પાછળ આ હોવાના કારણે વિસર્ગનો લોપ થઈ ગયો છે. અચ હોય તો વિસર્ગનો લોપ થઈ જશે. આયહ. 3 1 28. 32 સુધી સનાદિ પ્રત્યયો છે. તો આજે 2 સાથે લઈ લઈએ છીએ. કયા 2? તો પણ અને પન. બંનેના અર્થો એક જ છે. બંનેના અર્થો એક જ છે. ડિફરન્સ ખાલી અણનો છે અને અણકારનો છે અને નકારનો છે. પણ તથા પન. પણ ધાતુ અર્થ સ્તુતિ તથા વ્યવહાર. અહીંયા વ્યવહાર નહીં લઈએ. પણ ધાતુનો અર્થ માત્ર સ્તુતિ કરવી. કેમ તો કે સ્તુતિ અર્થ લઈએ તો જ આય પ્રત્યય લાગશે, અને આય પ્રત્યય લાગે ત્યારે બીજું મોટું પરિવર્તન કરે છે. આ ધાતુ આત્માને પદી હોવા છતાં પણ પરસ્મય પદી ધાતુ બની જાય છે. પરસ્મય પદના પ્રત્યય લાગશે. પણાયતિ પનાયતિ. અને વ્યવહાર અર્થ કરીએ કોનો? પણનો, પણ ધાતુનો. તો આય પ્રત્યય નહીં લાગે, અને સાથે સાથે આય પ્રત્યય ન લાગે ત્યારે આ ધાતુ અનુદાત ગીત આત્માને પદમથી આત્માને પદી ધાતુ બની જશે, અને તે રીતે અંતે પણ તે થઈ જશે. તો આ તફાવત ધ્યાનમાં રાખવો પડશે. અને પન જે છે એમાં તો સ્તુતિ જ છે, વ્યવહાર અર્થ થવાનો નથી, એટલે આય લાગશે અને એ પણ પરસ્મય પદી રહેશે, આત્મને પદી નહીં રહે. છે આત્મને પદી. કેમ તો કે અનુદાત ગીત આત્મને પદમ, પણ આય હોવાના કારણે પરસ્મય પદ. તો આ તમને મેં ધાતુની ઓળખ આપી. પહેલો લકાર આપણો છે વર્તમાને લઠ. વર્તમાન કોને કહેવાય? કોઈ પણ ક્રિયાની શરૂઆત કરીએ અને જ્યાં સુધી એનો અંત નહીં આવે, પૂરી નહીં થાય, ત્યાં સુધી એ વર્તમાન જ રહેશે. નહીં કે એક ક્ષણ. તો આવી જઈએ પ્રક્રિયા તરફ. ધાતુ ઉપદેશ અવસ્થામાં ખાસ ધ્યાન રાખવું. ક્યાં પરિવર્તન થાય છે, વિશેષ કયા છે અને સામાન્ય કયા છે. તો આપણી પાસે અત્યારે બંને ધાતુ, એક ધાતુ હું બનાવી આપીશ, એક રૂપ બનાવી આપીશ. પ્રથમ પુરુષ એક વચન. ધાતુ છે પણ કેવી રીતે લખાય છે? નીચે અનુદાત છે, ઉપર અનુનાસિક છે. પછી બીજો ધાતુ છે પન, નીચે અનુદાત છે અને ઉપર અનુનાસિક છે. અનુદાત હોય તો અનુદાત ગીત આત્માને પદમ થઈ જાય, એ સામાન્યમાં થાય. પણ વિશેષ લઈએ છીએ અને ગુપુ ધૂપ વિછી પણી ભ્યાય કરીએ છીએ ત્યારે આય લાગશે. પહેલાં ઈતકરણ કરીશું. તો ઈતકરણ બંનેમાં અ છે, અનુનાસિક છે, અનુદાત પણ છે. તો ઉપદેશ અજ અનુનાસિક ઈતથી ઈત સંજ્ઞા થઈ જશે. તસ્ય લોપ અદર્શનમ લોપથી લોપ થઈ જશે. કોનો? અનો. અના દર્શન થશે નહીં, એટલે પણ અને પન થઈ જશે. બંનેના અર્થ સ્તુતિ કરવી થશે. પણનો વ્યવહાર પણ થાય છે, એ અહીંયા લઈશું નહીં તો પ્રક્રિયા બદલાઈ જશે. ગુપુ ધૂપ વિછી પણી વ્યાયથી આઈ લગાવીશું અને કર્તરી શબ્દ. પની હલંત્યમ સૂત્રથી શનિ લશક વત્તા દીતેથી
ઈત સંજ્ઞા કરીશું. તસ્ય લોપ દર્શન લોપરય આ એ જોડી દઈએ તો પણાય અને પનાય. આ અ પણ અહીંયા અ છે અને અહીંયા પણ અ છે. અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ થઈ જશે એટલે પણાય અને પનાય રહેશે. પ્રત્યય છે તો વર્તમાન લટ પ્રથમ પુરુષ એકવચન ટીપ છે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા તસ્ય લોપ દર્શન લોપ રહ્યો તો તી પ્રત્યય બની ગયો. પિત્ત છે અને હલાદિપિત્ત છે પણ એગંત અંગ નથી એટલે બની જશે પણાયતિ અને પનાયતિ. સહ તે સ્તુતિ કરે છે. બંનેના અર્થો સરખા છે. અણકાર અને નકારનો ફેર છે. તો આ એક રૂપ તમને મેં બનાવી દીધું. વર્તમાન લટના પ્રત્યયો મૂળ પ્રત્યય તિપ્તસ્થી સિદ્ધસ્તમીપસ્મસ ત્રણેયમાં ટીપસીપ મીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ ગઈ. તસ્ય લોપ દર્શન લોપ રયા તીસીની પ્રત્યય બની ગયા. સાથે સાથે ત્રણેય પિત્ત છે અને હલાદિપિત્ત છે. પછી વસ તસ પહેલા તસ થસ વસ મસ ચારે ચાર પ્રત્યય એક સાથે સધાય છે. સ નય ભક્તો તુષ્માથી રોકી લે છે. ઈદ થશે નહીં. આમ હલંત્યમથી થાય પણ વિભક્તિના પ્રત્યય હોવાના કારણે સકાર તુષ્માયાની તવર્ગ સકારને મકારની ઈદ સંજ્ઞા થશે નહીં. નિષેધ કરનારું સૂત્ર છે. અંતે સ છે એટલે સસજુસો રૂથી ઋત્વ કરીએ છીએ. રમાં રહેલો ઉ ઉપદેશે અચનુનાસિકથી સંજ્ઞા કરીએ. તસ્ય લોપ દર્શન લોપ રેફ જેને કહીશું. ખરવસાનો એ વિસર્જનીય હતી દરેકમાં વિસર્ગ કરી દઈએ તો તહ થહ વહ અને મહ ચાર બની ગયા. થ છે કોઈ સૂત્ર નહીં. થ નો થ. જી છે છોંતથી અંતિ. આમ અંત પણ ઈ છે એટલે અંતિ તો પ્રત્યય બની ગયા. તે તહ અંતિ સી થહ થ મી વહ મ અથવા તે સેમી તહ થહ વહ મહ અંતિ અને થ કોઈ પણ રીતે યાદ રાખી શકાય. દ્વિવચનમાં આવી જઈએ. ત્રણે એકી સાથે સાદું હોય તો પણ સદાય પણાયતી પનાયતી પણાયસી પનાયસી. પણ જ્યારે મી આવે ત્યારે એક સૂત્રનો વધારો થશે. અતો દીર્ઘો યઈ પણાયામી થઈ જાય. ઓકે તો દ્વિવચનમાં આવી જઈએ. સુરેશ ધાતુ બંનેને લેવાના છે. ધાતુ છે અણ અને પન. બંને ધાતુમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે એટલે પણ ને પન. ઉપો તુપ્પ વિચ્છી પની બે આય સૂત્રથી આયનો આદેશ થશે એટલે પણાય અને પનાય. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થતા અ રહેશે અને અતો ગુણ્યથી પરરૂપ એક રૂપ થઈ જતા પણાય અને પનાય અંગ બનશે. પ્રથમ પુરુષ
દ્વિવચનનો પ્રત્યય છે તસ. તસ તસ તમી ના સ હોવાના કારણે સસ જુસો રૂહથી ઋત્વ થશે. અને પહેલા આનુપૂર પહેલા ન ન વિભક્તો સ હોવાના કારણે હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય, પરંતુ ન વિભક્તો ઉષ્મા સૂત્ર રોકી લે છે. એટલે સસ જુસોરુહુથી ઋત્વ થશે. આનુપૂર્વી કરતા હલંત્ર અને અન્નાસિક ઉની ઉપદેશે અજન્નાસિક સૂત્રથી સંજ્ઞા થતા હલંત્ર રહેશે. ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થઈ જતા તહ પ્રત્યય બનશે. અને રૂપ બનશે તૌ પણાયતઃ અને પનાયતઃ. તે બે સ્તુતિ કરે છે. તે બે સ્તુતિ કરે છે. સમય બચાવવાનો થાય તો ત્રણે એકી સાથે તીસેમી પણ સદાઈ જાય, અને આમાં પણ 4 એકી સાથે સદાઈ જાય. 4 લકાર એક જ લેક્ચરમાં પૂરા થઈ જાય. પણ જ્યાં સુધી તમને આ સૂત્રો તૈયાર નહીં થાય, તૈયાર નહીં કરી રહો, ત્યાં સુધી આ પ્રક્રિયા પ્રેક્ટિસ તમને બેટિંગ કરવાનો મળશે. એટલે બને એટલા ઝડપી આ સૂત્રોને તૈયાર એટલે ગોખવાના નહીં કહેતો, યાદ રાખવાના કહું છું. અતીત બહુવચન ધાતુ છે પણ જમીનની સંજ્ઞા થશે અને પણ અને પની વચ્ચે અને ધ્રુપદ ઉપર વિકસી પાણી પણ આયથી આય લાગશે અને પણાય અને પનાય બનશે અને કર્તરી સંપૂર્ણ લાગશે અને પની હલંત્યમથી અને શનિ લસક દ્વિતીય સંજ્ઞા થશે અને પ્રત્યય છે જી. થી અંતિ થશે. છ્વંતથી અંત થાય, અંત પણ ઈ હોવાના કારણે અંતિ અહીંયા થાય આવે. અંતિ પણાયંતી અને પનાયંતી. અહીંયા અ છે, અહીંયા પણ અ છે. અતો ગુણ્યથી પરરૂપ એકરૂપ. પણાય તી અને પનાયંતી. પનાયનતી, પણ અહીંયા નકાર છે, પાછળ ઝલ છે. તો નકારને શું કરીશું? નશ્ચ પદાંતસ્ય નહ ચ અપદાંતસ્ય ઝલી. ઝલ વર્ણ પરમાં હોય તો નકારનો અનુસ્વાર થઈ જાય. એટલે પણાયંતી અને પનાયંતી, અને ફરી અનુસ્વારસ્ય શું કરીશું? અનુસ્વારનો સવર્ણ કરીશું. સૂત્ર અનુસ્વારસ્ય યઈ પરસવર્ણ. યઈ વર્ણમાંનો પરમાં હોય તો સવર્ણ યાની તકારનો સવર્ણ અનુનાસિક પાંચમો તો ન, ત થ દ ધ ન, તો બની જાય પણાયંતી અને પનાયંતી. બરાબર છે. કોણ? તો કે તે બધા સ્તુતિ કરે છે. તો પણાયતિ પનાયતિ, પનાયતઃ પણાયતઃ પનાયતઃ, પણાયંતી પનાયંતી. મધ્યમ પુરુષ એકવચન ધાતુ છે પણ મેડમ શ્રી.
ધાતુ છે પણ અને પન. ઉપદેશે અજ અનુનાસિક ઇતિ અનુનાસિક ની સંજ્ઞા થશે એટલે પણ અને પન. ગુપુ ધુપુ વિચ્છી પનિભ્ય આય સૂત્રથી આય લાગશે એટલે પણાય અને પનાય કર્તરી સબ વિકરણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, શનિ લસક વતદિતિથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો દીર્ઘો અતો ગુણેથી પરરૂપ એક થતા પણાય અને પનાય થશે. પ્રત્યય છે સિપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે, ત રહેશે. સી રહેશે. ત્વમ પણાયસી, ત્વમ પનાયસી. તું સ્તુતિ કરે છે. તું સ્તુતિ કરે છે. પીના દ્વિવચન. હા સર. ધાતુ છે પણ અને પન. બંનેમાં અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક થી સંજ્ઞા થશે એટલે પણ અને પન. બંનેમાં ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયઃ સૂત્રથી આય પ્રત્યય લાગશે અને કર્તરી શક્તિ શબ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવત અતિથિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. આ છે અણ અને ન માં ભળી જતા પણાય અને પનાય. અદંતંગ છે ને પરમાં અ છે તો અતો ગુણ સૂત્રથી પરરૂપ એક આદેશ થશે. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં સની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્મહ સૂત્ર રોકી લે છે. સસ જુસો રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમાં અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થહ પ્રત્યય બનશે. અને જોડી દેતા બની જશે યુવામ પણાયથઃ અને યુવામ પનાયથઃ. તમે બે સ્તુતિ કરો છો. ખાલી વિસર્ગ કાઢી લઈએ તો બહુવચન થઈ જાય. મધ્યમ પુરુષ બહુવચન. રમેશ. ધાતુ છે પણ અને પન. ઉપદેશે અજ અનુનાસિક ઈત સંજ્ઞા થશે. બરાબર. પણ અને પન. ગુપુ ધુપુ વિચ્છી પરંતુ આય સૂત્રથી આય લાગશે. બરાબર. પનાય અને પનાય કર્તરી સબ લાગશે. શનિ લસક પદ્ધતિથી અને પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે. અત ગુણ્યથી પણાય અને પનાય થશે. પ્રત્યય છે થ. જોડી દેતા પનાય થ અને પનાય થ. અર્થ શું કરીશું? યુયમ પનાય થ યુયમ પનાય થ. તમે બધા સ્તુતિ કરો છો. ઉત્તમ પુરુષ એક વચન. હિના. પણ પન. ઉપદેશે ઉપદેશે અનુનાસિક ઉપદેશે અચ અનુનાસિકઃ ઇત. ગુપુ ધુપુ વિચ્છેદ પનિભ્ય સે આય કર્તરી શપ
पनि हलन्त्यम सूत्र से पनो लोप थશે शनि लशक त्वदिते सूत्र से शनो लोप थશે पनाय प्रत्यय રહેશે મીપ पनि हलन्त्यम सूत्र से पनो लोप થઈ જશે તો બનશે पणायामी और पनायामी હમ. યા કેમ ન થઈ ગયો? हाँ अतो दीर्घ यही से पणायामी और पनायामी હમ. એના સૂત્ર છે સૂત્રથી બે રહ્યા રાજુ દ્વિવચન ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે પણ અતીત અનુનાસિક ઈથી અચની સંજ્ઞા થશે પણ અને પન રહેશે ગુપ ધૂપ વિચ્છી પણી પની ભય આયથી આય લાગશે એટલે પણાય અને પનાય અને કર્તરી વિતરણ લાગશે પની હલંત્યમથી અને સની લસક પદ્ધતિથી ઈ સંજ્ઞા થશે એટલે પણાય અને પનાય અને પ્રત્યય વસ ન વિભક્ત તુષ્માંથી ઈ સંજ્ઞાનો નિષેધ થશે અને સસજુસો રૂહથી ઋત્વ થશે અને રની ખર વસાનો એ વિસર્જનીયથી વિસર્ગ થશે પણાય વહ અને પનાય વહ વ હોવાના કારણે શું થશે? અતો દીર્ઘો યઈ સાવધાની હટી તો દુર્ઘટના ઘટી પણ આ યા વહ પનાયા મહ અરે વહ મહ બહુવચન છે વયમ અરે આવામ અને અહીંયા અહમ હું સ્તુતિ કરું છું અહીંયા અમે બે સ્તુતિ કરીએ છીએ અંતિમ પણ ધાતુ પન ધાતુ મેડમ શ્રી ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક ની સંજ્ઞા થશે એટલે પણ અને પન થશે ગુપુ ધુપુ વિચ્છી પની પણભ્ય આય સૂત્રથી આય લાગશે એટલે પણાય અને પનાય કર્તરી સૌ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે શનિ લસક તેથી જ સંજ્ઞા થશે એટલે અ રહેશે અને અતો ગુણેથી પરરૂપ એક થતા પનાય થશે અને પ્રત્યય છે મત મતમાં નવી ભક્તો તુસમાંથી સ જશે નહીં એટલે સસજુસો રૂહુથી ઋત્વ થશે ઉદ્દેશ્ય અજ અનુનાસિક ઇથી અનુનાસિકો નહીં લોપ થશે અને હલંત્ર રહેશે ખરવસાન્ય વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થઈ જશે એટલે મહ થશે અને આતો દીર્ઘો યથી
દીર્ઘ થશે. પણાયામઃ, પનાયામઃ, સ્વયં પનાયામઃ. અમે બધા સ્તુતિ કરીએ છીએ. તો રૂપ થઈ ગયા 9 વર્તમાને લટના સિદ્ધ થઈ ગયા. યાદ કરી લઈએ તો રૂપ પ્રથમ પુરુષ એક વચન સહ પણાયતિ અને સહ પનાયતિ, અણ અને ન. તૌ પણાયતઃ અને પનાયતઃ, તે પણાયન્તિ અને પનાયન્તિ. મધ્યમ પુરુષ એક વચન ત્વમ પણાયસી અને પનાયસી. યુવામ પણાયથઃ પનાયથઃ. यूयं पणायथ पनायथ. अहं पणायामि पनायामि. आवां पणायावः पनायावः. वयं पणायामः પનાયામઃ. આ બે ધાતુ એક સાથે આપણે પૂરા કર્યા. વર્તમાને લટ. ચાલુ ક્રિયા. યાદ કરી લઈએ. કેમેરા દરેકના ઓન, વિડીયો ઓન. રૂપ બતાવવા પડશે કે પછી સ્મૃતિમાં આવશે અતીત અને હિના, બાકીના તો આવશે. હિના અતીત રૂપ બતાવવા પડશે કે પછી બતાવવો પડશે. નો ખુલે એપ ખુલ્લું હોય. આના પરથી અણની જગ્યાએ નકાર સમજવાનું બીજું કરીએ ત્યારે. અહીંયા તમને બે જોવા મળે છે. જરા સેજ બતાવી દઉં વેબસાઇટ ઉપર. પણ ખોલી દઉં એટલે તમને ખ્યાલ આવે. ધાતુ પાઠ. પહેલા પણ અહીંયા દેખાશે. પણ
ખાસ કરીને અહીંયા જે ઉદ્ગાર ચિહ્ન દેખાય છે બ્લેક પોઈન્ટમાં ખોલીશું એટલે આપણને કપાય છે ક્યાંક. પ્રયુજ્યતે તદા આવું દેખાય છે ને. હે ઉપર જતું રહ્યું પણ ઉપર દેખાવું તો જોઈએ. કેમ કેમ થયું? પેલામાં બી એવું છે, એમાં બી એવું છે. છોડો, ક્રિયાપદ ઉપર જતું રહ્યું છે. શું કહે છે? ગુપુ આ સૂત્ર જે છે 3, 1, 28, 32 સુધી સનાદી છે. આ બી સનાદી છે. તો સૂત્ર બરાબર ધ્યાન રાખવાનું. ગુપુ ધૂપ વિચ્છી પણી પનિભ્ય આયઃ. બરાબર છે. પ્રયુજ્યતે તદા પ્રયોજાય છે ત્યારે. ઇતિ અનેન ઇત્યનેન ઇતિ અનેન બે રીતે હું બોલીશ. ઇત્યનેન ઇતિ અનેન અસ્માત સ્વાર્થે આ સૂત્રથી સ્વાર્થમાં મૂળ પ્રકૃતિ આય ઇતિ સનાદ્યંત પ્રત્યય વિધીયતે. આય પ્રત્યય આપણે લગાવીએ છીએ. ઇતિ એમ સનાદી અંત પ્રત્યય સનાદ્યંત પ્રત્યય સનાદી અંત સનાદી 12 પ્રત્યયો અંતે લાગે એવા પ્રત્યયનું જ્યારે વિધાન થાય છે, અહીંયા આય પ્રત્યયનું વિધાન થાય છે ત્યારે આય પ્રત્યય કૃતે આય પ્રત્યય કરતા લગાવતા અગ્રે આગળ શેષાત કર્તરી પરસ્મય પદમ 1, 3, 78. આમ તો આત્મનેપદી ધાતુ છે, બાજુમાં આત્મનેપદના પ્રત્યય પણ લગાડેલા છે. બરાબર છે. તો શેષ પણ આય જ્યારે લાગે ત્યારે શેષાત કર્તરી પરસ્મય પદમ ઇતિ અનેન કેવલમ પરસ્મય પદસ્યૈવ પ્રત્યયઃ વિધીયન્તે. ઇતિ અનેન આ રીતે આને કેવલ માત્ર પરસ્મય પદસ્યૈવ પરસ્મય પદસ્ય એવ પરસ્મય પદના જ પ્રત્યયઃ બહુવચન પ્રત્યયો વિધીયન્તે વિધાન થાય છે, લાગુ પડે છે. અપી ચ અને વળી અયમ આય પ્રત્યય આ આય પ્રત્યય આ આય પ્રત્યય આર્ધધાતુક પ્રત્યય છે વિવક્ષાયામ. આર્ધધાતુક અને સાર્વધાતુક પ્રકાર. બરાબર છે. આર્ધધાતુકો અને સાર્વધાતુકોને કાંઈ શીખવાડી દીધું છે. વિવક્ષાયામ બોલવાની ઈચ્છા. વિવક્ષા બોલવાની ઈચ્છા. આયાદય આર્ધધાતુ કેવા 31મું સૂત્ર છે. આ 32મું સૂત્ર છે. 28મું છે. 32મું તો સનાદ્યંતા ધાતવ છે. તો આયાદય આર્ધધાતુ કેવા? તો આમ તો આ બધા જ પ્રત્યયો જે છે 12 ક્યાંય સની ઈત્સંજ્ઞા થતી નહીં, તાલવ્ય સકારની, એટલે છે બધા આર્ધાતુક જ છે. શીત હોય તો સાર્વધાતુક થાય, ટેંગ શીત સાર્વધાતુકમ. 12 ક્યાંય સની ઈત્સંજ્ઞા થતી નથી, એટલે આર્ધાતુક જ છે. એટલે ઓળખાણ આપે છે, નામકરણ. ઇતિ અને એના વિકલ્પ્યતે અથ પક્ષેયાય પ્રત્યય વિના તાતો અનુદાત્ત સ્વરમ અનુસૃત્ય અનુદાત સ્વરને અનુસરીને આત્મને પદે સેવ રૂપાણી ભવંતી. આત્મને પદના રૂપો થશે, પણ ક્યારે? આય ન લાગે ત્યારે. અને વ્યવહારે અસ્મિન અર્થે તું આય પ્રત્યય નૈવ વિધીયતે. અને આ પણનો અર્થ વ્યવહાર જ્યારે કરવામાં આવે ત્યારે આય પ્રત્યય નહીં લાગે. અતઃ કેવલમ આત્માને પદસ્ય રૂપાણી ભવંતી. માત્ર આત્માને પદના રૂપો થાય છે. આ મેં તમને આગળ કહી દીધું છે. હવે સીધા આવી જઈએ. અતીત. હા, પણાયતી પનાયતી પણાયતઃ પનાયતઃ આ રીતે. પણાયતી પનાયતી પણાયતઃ પનાયતઃ પણાયંતી પનાયંતી પણાયસી પનાયતી પણાયસઃ પનાયસઃ પણાયથ પનાયથ
પણાયામી પણાયામી પણાયાવહ પણાયાવહ પણાયામહ પણાયામહ. હવે જેમને બોલીને જોઈને બોલવાનું છે એને પહેલા લઈ લઈએ. હિના. Yes, sir. पणायति पनायति पनायतः पनायतः पनायन्ति पनायन्ति पनायसि पनायसि पनायथः पनायथः पनायथ पनायथ पनायामि पनायामि पनायावः पनायावः पनायामः पनायामः. રાજુ. पणायति पणायति पणायतः पणायतः पणायन्ति पणायन्ति पणायसि पणायसि पणायथः पणायथः पणायथ पणायथ पणायामि पणायामि पणायावः पणायावः पणायामः पणायामः. ડિમ્પલે તો મૌન ધારણ કરેલું છે એટલે હું પૂછતો પણ નહીં. ઓકે, જે બાકી વધ્યા છે એમાંથી સુરેશ. સહ પણાયતિ પનાયતિ તૌ પણાયતઃ પનાયતઃ તે પણાયन्ति પનાયन्ति ત્વં પણાયસि પનાયસि યુવાં પણાયથઃ પનાયથઃ यूयं पणायथ पनायथ अहं पणायामि पनायामि आवां पणायावः पनायावः वयं पणायामः पनायामः. મેડમ શ્રી. સહ પનાયતિ પનાયતઃ સહ પણાયતિ પનાયતિ સહ પણાયતિ પનાયતઃ પનાયતિ સહ પનાયતિ સહ પણાયતિ પણાયત સહ પનાયતિ પનાયતિ તૌ પણાયતઃ પનાયતઃ તે પનાયन्ति પણાયन्ति त्वं पणायसि पनायसि युवां पनायथः पनायथः यूयं पणायथ पनायथ अहं पणायामि पनायामि आवां पणायाव पनायाव वयं पणायाम पनायाम. મ એકલો નહીં પણ મહ છે, પાછળ વિસર્ગ લાગેલો છે. वयं पणायामः पनायामः. પીના. હા સર. સહ પણાયતિ પનાયતિ તૌ પણાયતઃ પનાયતઃ તે પણાયन्ति પનાયन्ति ત્વં પણાયસि પનાયસि યુવાં પણાયથઃ પનાયથઃ यूयं पणायथ पनायथ अहं पणायामि पनायामि आवां पणायावः पनायावः वयं पणायामः पनायामः. રમેશ. સહ પનાયતિ પનાયતિ તૌ પણાયતઃ પનાયતઃ તે પણાયन्ति પનાયन्ति ત્વં પણાયસि પનાયસि યુવાં પણાયથઃ પનાયથઃ यूयं पणायथ पनायथ अहं पणायामि पनायामि
આવામ પણાયાવહ પનાયાવહ વયમ પણાયામહ પનાયામહ. ડિમ્પલ, તો વર્તમાન એલર્ટ બે ધાતુ પણ અને પન, 3 લકાર બાકી રહેશે. લંગ, લોટ અને વિધિલિંગ. આમ ધાતુ આત્મનેપદી છે, પણ આય હોવાને કારણે પરસ્મય પદી બની જાય છે. પણ આય ન લગાડવો હોય તો આત્મનેપદના પ્રત્યયો લાગશે. એટલે વેબસાઇટ ઉપર બંને બનાવ્યા છે, તમે જોઈ શકશો, પરસ્મય પદ અને આત્મનેપદ. પણ આત્મનેપદમાં જોવા જઈશું તો આય લાગશે નહીં, અને પરસ્મય પદમાં જોઈશું તો વિશેષ બનશે, પણ અર્થ બદલાઈ જશે, સ્તુતિ કરવી થઈ જશે, અને આ બાજુ અર્થ બદલાઈ જશે. આત્મનેપદમાં ત્યાં વ્યવહાર કરવો થશે. પનમાં વ્યવહાર નહીં, માત્ર સ્તુતિ છે. માત્ર સ્તુતિ છે, પણ ત્યાં પણ એકલું પરસ્મય પદ છે અહીંયા, કારણ કે વ્યવહાર તો થવાનો જ નહીં, માત્ર સ્તુતિ થઈ રહ્યો છે. તો આ ધ્યાન રાખવું પડશે. છે કોઈને પ્રશ્ન? મેથડ સમજાઈ ગઈ છે આખી? હિના, વિડીયો ઓન રાખો. મેથડ સમજાઈ ગઈ છે? સમજાઈ ગઈ હોય તો હવે એ સમજીને સૂત્રો જે છે એ સૂત્રોને ક્લિયર કરવાના રહ્યા. અને સૂત્રો ક્લિયર યાની સિદ્ધ થઈ જશે તો જોવાની જરૂર નહીં પડે. આગળ મેં તમને ઉદાહરણ એક આપ્યું હતું, ઘોર જંગલની વાત કરી હતી. ઘોર જંગલની વાત કરી હતી ને, તો એ વાઘ ના ખાઈ જાય એની પહેલાં ભાગી જવાનું છે. એટલી ઝડપથી આપણા બુદ્ધિમાં આવી જવું જોઈશે. પણ એ ક્યારે આવે? આપણી પ્રેક્ટિસ, આપણા સૂત્રો સિદ્ધ થઈ જાય ત્યારે, બાકી નહીં આવે. બરાબર? નહીં તો આખી જિંદગી આનું આ જ કરશું તો એ થશે નહીં. અને આમાંથી કશું બદલાવાનું નથી, કોઈ પરિવર્તન આવવાનું નથી. સામાન્ય થઈ જશે ત્યારે સામાન્યમાંના વિશેષ સૂત્રો છે એ નીકળી જશે. સીધા એક સાધવાથી બધા સદાઈ જશે. આમ 43 અહીંયા મુખ્ય આવશે, આમ તો 229 છે ટોટલ ભવાદિગણમાં 993માંથી. તો આ રીતે પછી સામાન્યમાં તો એક જ સાધીશું તો બધા સદાઈ જશે. આટલી તાકાત આમાં છે. એટલે તૈયારી કરી દો જેમ બને એમ વહેલા. બરાબર? બીજું ખાસ સૂચન કરું છું કે 10-10 મિનિટ, 15-15 મિનિટ મારે બેસી રહેવું પડે છે ચાલુ કરીને. પાછળ શરૂઆત કરીએ, 9:30 શરૂઆત કરીએ એવું લાગે તો 9:15 શરૂઆત કરીએ, પણ 9:15 કરવા જઈએ તો પછી 9:30 નહીં થાય. ખ્યાલ આવે છે? સમયને જીતવાનું છે, કાળને જીતવાનું છે. એટલે 8:55 હાજર થઈ જવાની ગણતરી રાખવાની. કાં ઘડિયાળ તો પાછળ નહીં ને, મોબાઈલમાં તો બધાને એક સરખા ચાલે ને. બરાબર? તો 8:55 ગણતરી રાખવાની. તો આપણે સમયસર તો હું પૂરું કરીશ જ. ભલે 9:30 વાગશે ને શરૂઆત કરવાની તો એ 10 વાગે જ પૂરું થશે, અડધા કલાકમાં જ થઈ જશે. એમાં બાંધછોડ નહીં આવે. એટલે ફરીથી ધ્યાન રાખજો. અને જેમને તૈયાર નથી થયા એને બરાબર ક્લિયર કરી દો તો મજા આવશે, આગળ આનંદ આવશે.
બરાબર. આનંદ લૂંટવાનો, નહીં, આનંદ માણવાનો ને પછી. અને જ્યાં સુધી આનંદ આ તૈયાર નહીં હોય ત્યાં સુધી દુઃખી થવાનું થશે. અંદરથી અંદર આત્મા આપણે દુઃખી થશે. અને ઘણાને તો પછી ડિમ્પલ જેવાને મૌન ધારણ કરવું પડે. કેમ ધારણ કરવું પડે? તો કે આ ફાવતું નહીં એટલે. અને ઘણા પછી એમ કરતાં કરતાં અહીંયાથી રણ મેદાન છોડીને ભાગી જાય કે આપણું કામ નથી, અતીત. આવું થાય ને પછી. પણ આ લડવાનું યુદ્ધ નહીં કે જે ભાગી જવું પડે. આ તો જીતવાનું યુદ્ધ છે આનંદથી. ઓકે, તો મંગલાચરણથી સમાપન કરીશું. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ, વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. અને ખાસ બીજું ગેપ નહીં પાડતા વચ્ચે. લેક્ચર એકે છૂટવું ના જોઈએ. શુભરાત્રિ. હા.